ભક્તો 3 માર્ચ 2026 ચંદ્રગ્રહણના દિવસે માતાઓ અને બહેનો ભલે તમારો જીવ કેમ ન જતો રહે પણ ભૂલથી પણ આ 5 કામ ન કરતા નહીતર ચંદ્રદેવ અને રાહુકેતુ તમારાથી નારાજ થઈ જશે ઘરમાં કંગાળી અને ગરીબી આવશે ઘર સંપૂર્ણપણે બરબાદીની આરે આવી જશે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને પૂરો જુઓ પછી એવું ન કહેતા કે અમને જણાવ્યું નહોતું જી હા મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની હમણાં જ થયેલી જ્યોતિષ કથામાં જણાવ્યું છે કે આવનારા 3 માર્ચ 2026ના ચંદ્રગ્રહણ અને હોલિકા દહનના દિવસે ભૂલથી પણ મહિલાઓ અને પુરુષોએ આ 5 કામ ન કરવા જોઈએ ભક્તો આ વર્ષનું ચંદ્રગ્રહણ પોતાની સાથે અત્યંત શ્રેષ્ઠ શુભ અને સાથે જ સંવેદનશીલ યોગ લઈને આવ્યું છે જેમાં વિશેષ રૂપે કેટલાક એવા ખગોળીય યોગ બની રહ્યા છે જેમનો પ્રભાવ આપણા ભાગ્ય અને મનોવૃત્તિ પર ઊંડો પડશે જી હા મિત્રો 3 માર્ચ 2026નું ચંદ્રગ્રહણ આ વખતે થશે તે દિવસે શિવ યોગ ધન યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ વખતેનું ચંદ્રગ્રહણ વધુ ખાસ છે કારણ કે તે પૂર્ણ ચંદ્રગ્રહણ બ્લડ મૂનના રૂપમાં ભારતમાં દેખાશે વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના લાલ કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને વળે છે અને ચંદ્ર પર પડે છે આ જ કારણે ચંદ્ર સંપૂર્ણપણે લાલ દેખાશે મિત્રો કલ્પના કરો રાતના અંધારા આકાશમાં એક ચમકતો લાલ ચંદ્ર આ દ્રશ્ય માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અદ્ભુત અને દુર્લભ હશે અને મિત્રો આ જ દિવસે ફાગણ પૂર્ણિમા પણ છે આ પૂર્ણિમા તિથિ વિશે આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે અને પોતાના ભક્તો પર કૃપા વર્ષાવે છે બીજી તરફ આ જ દિવસે હોલિકા દહન પણ કરવામાં આવશે અને તેના બીજા દિવસે હોળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે વેદ પુરાણો અનુસાર આવી હોળી અને ચંદ્રગ્રહણનો સમય પૂરા 152 વર્ષ પછી આવ્યો છે જે દિવસે કરેલી પૂજા સાધના ક્રિયા ક્યારેય નિષ્ફળ નહીં જાય અને આ દિવસે કેટલાક ઉપાય કરીને તમે તમારા જીવનના તમામ પ્રકારના દુઃખ પરેશાની કષ્ટ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો ત્યાં જ બીજી તરફ આ ચંદ્રગ્રહણના આ અત્યંત પવિત્ર દિવસે તમારે આ કામો કરવાની સખત મનાઈ છે જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણકારી વિના જ્ઞાન મેળવ્યા વિના ચંદ્રગ્રહણના દિવસે આ 5 કામ કરે છે તો ચંદ્રદેવ અને ગ્રહોની નકારાત્મક દશાને કારણે તે વ્યક્તિને આજીવન નિરાશ રહેવું પડી શકે છે તેથી તમને સૌને વિનંતી છે કે વિડીયોને પૂરો જ જુઓ અધૂરો ન જુઓ ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી એટલા માટે વિડીયોને અધૂરો છોડીને ન જાઓ તમે વિડીયોને પૂરો જ જોયા કરો તો જો તમે ચંદ્રદેવ અને ભગવાન શિવના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં લખી દો હર હર મહાદેવ મિત્રો પૂજ્ય ગુરુજી કહે છે કે આપણા હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ દિવસ આત્મશુદ્ધિ સંયમ અને સાધના માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ગ્રહણના પ્રભાવથી જે પણ કાર્ય સાધના સાથે કરવામાં આવે છે તેના ફળ અનેક ગણા વધી જાય છે તથા અસાવધાનીઓ ભારે દંડ લાવી શકે છે સ્કંદ પુરાણ અને જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગ્રહણનો સમય દેવતા શક્તિ પર પ્રભાવ પાડે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર પર રાહુ કેતુની છાયા પડે છે જેનાથી ઘણા પ્રકારના નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે જો કોઈ પણ વ્યક્તિ ચંદ્રગ્રહણના દિવસે એવું કામ કરે છે તો તેના દરવાજેથી જ શુભતા પાછી ફરી શકે છે ખાસ કરીને ગૃહસ્થ સ્ત્રીઓ અને પરિવારના વડીલો આ વાતનું વિશેષ ધ્યાન રાખે નહીતર ઘરમાં ભયંકર દરિદ્રતા આવશે મિત્રો જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર 3 માર્ચે લાગનારું મહાચંદ્રગ્રહણ પૂરા 152 વર્ષ પછી આવ્યું છે કારણ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને તે બ્લડ મૂન ચંદ્રગ્રહણ હશે એટલે કે આ દરમિયાન ચંદ્ર લોહીની જેમ લાલ હશે જે સમયે નકારાત્મક શક્તિઓ તેમની ચરમસીમા પર હશે તેથી તમે લોકો આ વિડીયોને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે ચંદ્રગ્રહણના આ પવિત્ર દિવસે ખૂબ જ ખાસ ગ્રહયોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ બની રહ્યો છે અને આ દિવસે એક સાધારણ ઉપાય કરીને તમે આ યોગનો ફાયદો ઉઠાવી શકો છો અને તમારા જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓથી મુક્તિ મેળવી શકો છો સાથે જ ભક્તો જાણીશું કે આ દિવસે તમે કયા રામબાણ ઉપાયો કરો જેથી તમને તમારા જીવનમાં 101% લાભ પ્રાપ્ત થઈ શકે સાથે જ આ 5 ભૂલોને કારણે તમારે 7 જન્મો સુધીની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે
તેના વિશે અમે તમને જણાવીશું. સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ચંદ્રગ્રહણના દિવસે આ એક વસ્તુ જે પણ ખાશે તેના ઘરમાં સકારાત્મકતા અને સૌભાગ્ય આવી શકે છે. તો ભક્તો, આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે. તો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈને જજો. જો આજે તમે આ વિડીયોને વચ્ચેથી જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા મળશે નહીં. વિડીયોને ધ્યાનથી પૂરો જોજો. આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો ભક્તો, વિડીયોમાં આગળ વધીએ. જો તમે પણ ઈચ્છો છો કે જીવનભર ચંદ્રદેવ અને ભગવાન શિવનો આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે, તો આ વિડીયોને જરૂર લાઈક કરો, ચેનલ ધર્મ બુકને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ચંદ્રદેવ જરૂર લખો. અને તમારા ફાયદા માટે, તમારી ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈને જજો. ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે. તો ચાલો ભક્તો, સૌથી પહેલા એ જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં કેટલા વાગે શરૂ થશે અને તેનું સમાપન ક્યારે થશે. આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ કેટલી વારનો હશે અને તે ભારતના કયા કયા રાજ્યોમાં દેખાશે. તો દોસ્તો, આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે ભારતના દરેક રાજ્ય, દરેક ગામ, દરેક શહેરમાં દેખાશે. આ ગ્રહણ, જેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે, તે બપોરે 3:20 વાગે શરૂ થશે અને સાંજે 6:47 વાગે સમાપ્ત થશે અને તેનો સૂતકકાળ 9 કલાક પહેલાથી એટલે કે સવારે 6:20 વાગ્યાથી જ શરૂ થઈ જશે. વાત કરીએ જો ભારતમાં તે ક્યાં ક્યાં દેખાશે, તો જુઓ, મુખ્યત્વે પૂર્વોત્તર રાજ્યોમાં જેમ કે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. અને ત્યાં જ દિલ્હી, યુપી, મુંબઈ અને જયપુર જેવા અન્ય ભાગોમાં તે આંશિક રૂપે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્તની આસપાસ દેખાશે અને તે એક બ્લડ મૂન હશે. અને તેની સાથે જ પૂર્વોત્તર ભારતની જો વાત કરીએ તો કોલકાતામાં તેની દ્રશ્યતા વધુ સારી હશે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, જયપુર, લખનઉ, પટના, બેંગલુરુ, ચેન્નઈ અને કોલકાતામાં આંશિક ગ્રહણ દેખાશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રના હિસાબે બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે. એટલે કે આ સમયે ચંદ્ર પૂર્ણ રીતે લાલ રંગમાં દેખાશે. અને કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે એટલા માટે તેનો સૂતકકાળ પણ માન્ય ગણાશે અને બધા નિયમો પણ માન્ય રહેશે. પ્રિય દર્શકો, તમને સૌને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો. મિત્રો, હવે આપણે જાણી લઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન એવી કઈ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. સૌથી પહેલા તો આ વાતને સમજી લો, ચંદ્રગ્રહણનો સૂતકકાળ સવારે 6:20 વાગ્યાથી શરૂ થઈ જશે. ત્યાર પછી જો તમારા ઘરે કોઈ ગર્ભવતી મહિલા હોય તો તે ભૂલથી પણ ઘરની બહાર ન નીકળે. બપોરે ચંદ્રગ્રહણ 3:20 વાગે શરૂ થઈ જશે. ત્યાર પછી તમારા ઘરની ગર્ભવતી મહિલાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ચંદ્રની રોશની તેમના ગર્ભ પર ન પડે. નહીંતર આ ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડે. જો તમે મહિલા છો તો ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તેલની માલિશ ન કરશો, ન તો માથામાં તેલ લગાવશો. નહીંતર તેનાથી તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઘણી નબળી થઈ જશે, જેના કારણે તમને નવગ્રહની પીડા થઈ શકે છે. બીજું, તમારે લોકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તમે તુલસીને જળ ન ચડાવશો કે ન તો તુલસીને સ્પર્શ કરશો. નહીંતર તમારે ઘણા પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે, જેમાં શનિ દોષ, મંગળ દોષ, રાહુ દોષ જેવા દોષોનો સામનો તમારે કરવો પડશે. તમારા નવગ્રહની પીડા શરૂ થઈ જશે. તેથી તમારે અને તમારા પરિવારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ચંદ્રગ્રહણના દિવસે ભૂલથી પણ તમે તુલસીનો સ્પર્શ ન કરો. ત્રીજું, દોસ્તો, જેવું જ ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થાય તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે પૈસાની લેવડ દેવડ ભૂલથી પણ ન કરો. જો તમે વેપારી છો તો પણ ચંદ્રગ્રહણના સૂતકકાળ પછી પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરો. નહીંતર તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. તમારો વેપાર પણ પડી ભાંગી શકે છે. તો આ વાતનું તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. ચોથું, ચંદ્રગ્રહણ લાગ્યા પછી પતિ અને પત્ની પરસ્પર અંતર બનાવી રાખે, બ્રહ્મચર્યનું પાલન કરે. ચંદ્રગ્રહણના સૂતકકાળ લાગ્યા પછી પતિ અને પત્ની પરસ્પર ઝઘડો ન કરે. જો તમે ચંદ્રગ્રહણવાળા દિવસે તમારા ઘરમાં ઝઘડો કરશો તો તમારા ઘર પર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જશે. દેવી દેવતા તમારા ઘરને હંમેશા માટે ત્યાગી દેશે. ક્યારેય તમારા ઘરની બરકત નહીં થાય. આખા વર્ષ દરમિયાન તમારે કંગાળી, પરેશાની અને સમસ્યાઓનો સામનો કરવો પડશે. પાંચમું, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. દોસ્તો, ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તમે તામસિક ભોજન જેવા કે માંસ, માછલી, ઈંડા
આ બધી વસ્તુઓનું સેવન ન કરશો. જો તમે નશીલા પદાર્થોનું સેવન કરો છો તો આ 3 માર્ચના આખા દિવસે આવી વસ્તુઓને હાથ પણ ન લગાવશો. નહીંતર આ ચંદ્રગ્રહણનો પ્રભાવ તમારા જીવન પર એવી રીતે પડશે કે ત્યાર પછી તમે તમારા જીવનમાં તમારા માટે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને માત્ર નુકસાન જ થશે. દોસ્તો, ઘણા લોકો મંગળવારે વાળ કપાવે છે. તમને લોકોને હાથ જોડીને વિનંતી છે કે આવનારા આ ચંદ્રગ્રહણના દિવસે ભૂલથી પણ તમે લોકો વાળ ન કપાવતા અને ન તો નખ કાપતા. ચંદ્રગ્રહણવાળા દિવસે વાળ કપાવવા અને નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે. દોસ્તો, આ દિવસે ભૂલથી પણ ઘરના મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ન રાખશો. બીજું, આ દિવસે ઘરની સાવરણીને તમારે એવી જગ્યાએ રાખવી પડશે જ્યાં ચંદ્રની રોશની તેના પર ભૂલથી પણ ન પડે. શાસ્ત્રોમાં, વેદ પુરાણોમાં લખેલું છે કે જે પણ વ્યક્તિ ચંદ્રગ્રહણવાળા દિવસે જૂતા ચપ્પલને ઘરના મુખ્ય દ્વાર પર રાખી દે છે તેના ઘર પર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે. તે ઘરની બરકત પૂરી રીતે અટકી જાય છે. અને દોસ્તો, જે સાવરણી હોય છે તે સ્વચ્છતાનું પ્રતીક હોય છે. એટલા માટે વેદ પુરાણોમાં લખ્યું છે કે ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રની રોશની ઘરની સાવરણી પર ન પડવી જોઈએ. હવે જાણી લઈએ તે ઉપાયો વિશે જેને આ ગ્રહણ દરમિયાન કરવાથી તમારા જીવનમાં ધન, કિસ્મત અને વૈભવના દ્વાર ખુલી જશે. તો સૌથી પહેલો ઉપાય જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે છે ઘરમાં ધનના આગમનનો મહા ઉપાય. દોસ્તો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર આ ચંદ્રગ્રહણ પછી ધનનું આગમન ઝડપી થઈ જાય, તમારા ઘરમાં જે ધન આવે તેમાં વૃદ્ધિ થાય, તો બસ એક કામ કરજો કે ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં તમારે એક પિત્તળની વાટકી લઈ લેવાની છે. તેમાં તમારે ગંગાજળ નાખવાનું છે અને તેમાં 1 રૂપિયાનો સિક્કો નાખી દેવાનો છે. ત્યાર પછી જ્યારે ચંદ્રગ્રહણ 3:20 વાગે શરૂ થવાનું હોય તેના પહેલાં આ વાટકી તમારે તમારા ઘરની છત પર એવી જગ્યાએ રાખી દેવાની છે જ્યાં ચંદ્રની થોડી રોશની આવતી હોય. બીજા દિવસે એટલે કે 4 માર્ચની સવારે તમારે સારી રીતે સ્નાન કર્યા પછી આ જ વાટકીને લાવવાની છે અને આ જે સિક્કો તમે ગંગાજળમાં નાખ્યો હતો આ સિક્કાને તમારે તમારી તિજોરીમાં, જ્યાં તમે તમારા પૈસા રૂપિયા રાખો છો ત્યાં રાખી દેવાનો છે. માત્ર આટલો ઉપાય તમે આ ચંદ્રગ્રહણવાળા દિવસે કરી લો, કારણ કે આ દિવસે ફાગણ પૂર્ણિમા પણ પડી રહી છે અને આ દિવસે માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે. અને આ ઉપાય કર્યા પછી આ સિક્કો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે, જે તમારા ઘરમાં ધન ખેંચવાનું કામ કરશે. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘર પર બની રહેશે, જો તમે આ ઉપાય આ જ રીતે કર્યો તો. આગામી ઉપાય છે રાહુ કેતુના દુષ્પ્રભાવથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. દોસ્તો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિની રાહુ કેતુની દશા ખરાબ થઈ જાય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા પ્રકારની અસફળતાઓ જુએ છે. અને જો તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારી રાહુ કેતુની દશા સારી નથી ચાલી રહી તો બસ એક કામ કરજો. આ ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રગ્રહણ શરૂ ખતમ થયા પછી તમારે સારી રીતે સ્નાન કરી લેવાનું છે અને તમારા ઘરની પાસે કોઈ પણ પીપળાનું ઝાડ હોય તે ઝાડની પાસે જઈને તમારે એક તલના તેલનો દીવો પ્રગટાવી દેવાનો છે અને 2 લવિંગ લેવાના છે. તેનો ઉતારણ પોતાના માથાથી લઈને પગ સુધી 8 વાર કરવાનું છે અને આ સળગતા દીવામાં નાખી દેવાનું છે. જુઓ દોસ્તો, જે લવિંગ હોય છે તે રાહુ કેતુના દોષને ખતમ કરવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને જો તમે આ ચંદ્રગ્રહણવાળા દિવસે આ ઉપાય કરશો તો આખા વર્ષ દરમિયાન તમને રાહુ કેતુના કોઈ પણ દુષ્પ્રભાવનો સામનો નહીં કરવો પડે. શાસ્ત્રોમાં, વેદ પુરાણોમાં લખેલું છે કે ચંદ્રગ્રહણવાળા દિવસે જો સળગતા દીવામાં માથા પરથી ઉતારેલા લવિંગને નાખવામાં આવે તો વ્યક્તિની રાહુ કેતુની દશા સારી થઈ જાય છે. તે વ્યક્તિ જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો પહોંચે છે. તો આ ઉપાય કરવાનો ભૂલશો નહીં. અને હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. શું તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે? તો ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં અથવા 1 દિવસ પહેલાં એક તાળું અને ચાવી ખરીદી લો. ગ્રહણ શરૂ થતાં પહેલાં તેને પોતાની છત પર રાખી દો. પછી બીજા દિવસે 4 માર્ચે તાળા અને ચાવીને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દો. આ સાધારણ ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને નવા અવસરો તમારા માટે ખુલવા લાગશે. બીજો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો ઉપાય. જો તમને લાગે છે કે તમારા ઉપર શનિ દોષ, મંગળ દોષ કે કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે તો ચંદ્રગ્રહણ શરૂ થતાં જ 1 મુઠ્ઠી કાળા મરી લઈને તેને પોતાના માથાથી લઈને પગ સુધી 8 વાર ફેરવો. પછી તેને કોઈ માટીના પાત્રમાં રાખીને સળગાવી દો. આવું કરવાથી તમારા ઉપરના બધા દોષ સમાપ્ત થઈ જશે અને તમે તરત જ હળવાશ અનુભવશો.
ત્રીજો ઉપાય ઘરમાં ધનની બરકત માટે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ન થાય તો ચંદ્રગ્રહણના સમયે પોતાના પૂજા ઘરમાં લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા રાખીને તેની પોટલી બનાવો. તેની સાથે એક ઘીનો દીવો પ્રગટાવો. પછી આ પોટલીને હાથમાં લઈને માતા લક્ષ્મીજીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃનો 11 વાર જાપ કરો. ત્યાર પછી આ પોટલીને પોતાની તિજોરીમાં સુરક્ષિત રાખી દો. આ પોટલી તમારા માટે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે અને તમારા ઘરમાં ધનની વર્ષા શરૂ થઈ જશે. તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર ક્યારેય કોઈ પ્રકારનું સંકટ કે વિપત્તિ ન આવે તો ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં પોતાના ઘરના આંગણામાં કે મુખ્ય દ્વાર પર એક દીવો અવશ્ય પ્રગટાવો. આ દીવામાં તલનું તેલ ભરો અને તેમાં 2 લવિંગ નાખીને સળગાવવું જોઈએ. જેવું જ ચંદ્રગ્રહણ સમાપ્ત થાય તે દીવાને કોઈ પીપળા કે વડના ઝાડ નીચે રાખી દો. આ ઉપાય તમારા પૂરા પરિવારને ગ્રહણ દોષથી બચાવશે અને ઘણા બધા સભ્યોને સકારાત્મક ઊર્જાનો આશીર્વાદ આપશે. દોસ્તો, જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો ચંદ્રગ્રહણ શરૂ થયા પછી બસ તમારે એક મુઠ્ઠી કાળા લવિંગ લેવાના છે અને તે બીમાર વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તેનું ઉતારણ 8 વાર કરવાનું છે અને તેને કોઈ પણ લાલ કપડામાં રાખી દેવાનું છે. બીજા દિવસે એટલે કે 4 માર્ચે આ કપડાની પોટલી લઈ જઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકને તમારે આપી દેવાની છે. જો તમે આવું કરો છો તો તમારા ઘરનો જે પણ બીમાર વ્યક્તિ હશે તેના ઉપર કોઈ પણ પરેશાની હશે, નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હશે કે કોઈ પણ સમસ્યા હશે તે આ લવિંગ પોતાની સાથે લઈને જતી રહેશે. અને આ ઉપાય કર્યા પછી તમે પોતે જોશો કે તમારા ઘરનો બીમાર વ્યક્તિ સાજો થવા લાગશે. જુઓ, સૌથી પહેલા જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે છે મેષ રાશિ. જી હા દોસ્તો, આ વખતે ચંદ્રગ્રહણ પછીથી ભગવાન ભોળાનાથનો સૌથી પહેલો આશીર્વાદ, સૌથી પહેલી કૃપા જે પ્રાપ્ત થઈ રહી છે, જેમનું ભાગ્ય હવે પૂરી રીતે બદલવાનું છે. બંધ કિસ્મતનું તાળું હવે ચાલવાનું છે, ખુલવાનું છે. અને વેપારમાં જેમનો બદલાવ થશે તે છે મેષ રાશિ. મેષ રાશિવાળાનો જે બંધ પડેલો વેપાર હતો તે આ ચંદ્રગ્રહણ પછીથી પોતાની મેળે જ ખુલતો જોવા મળશે. તમે સૌ પોતે નોટિસ પણ કરીને જોજો કે બિલકુલ જ તમારો જે વેપાર ઠપ થઈ ચૂક્યો હતો તે હવે દોડવા લાગશે. અને ભગવાન ભોળાનાથની તમારા ઉપર એવી કૃપા થશે કે જીવનમાં અનેક પ્રકારના જે રસ્તાઓ છે તે તમારા ખુલતા જોવા મળશે. દરેક જગ્યાએથી પૈસા રૂપિયા પોતે જ ચાલીને આવશે. તમારા જે દુશ્મનો હતા તે હવે તમારી સાથે હાથ મિલાવવા ઈચ્છે. અને આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધન પ્રાપ્તિ થઈ શકતી હતી તે દરેક જગ્યાએથી તમને ધન જ ધન મળશે. અને તમારા જીવનમાં ધન એટલું આવશે કે તેની વૃદ્ધિની માત્રા તમે સંભાળી નહીં શકો. દોસ્તો, બીજી જે અદ્ભુત રાશિ છે જે તમારા માટે ખુશીઓ લઈને આવી છે આ ચંદ્રગ્રહણ પછીથી તે છે મિથુન રાશિ. મિથુન રાશિવાળા વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમને નોકરી લાગી શકે છે અને જો તમે કોઈ નોકરીમાં પહેલાથી જ છો તો પછી નિશ્ચિત રૂપે તમને પ્રમોશન મળશે. અને તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્યને કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે પણ અટકેલા કામો હતા તે આ ગ્રહણકાળ પછીથી પોતાની મેળે જ પૂરા થતા જશે. એટલે કે તમારા ભાગ્યના જે દરવાજા છે તે નિશ્ચિત રૂપે ખુલતા જોવા મળી રહ્યા છે. તમારું દુર્ભાગ્ય તમને બિલકુલ છોડીને આ ચંદ્રગ્રહણ પછીથી જતું રહેશે. ભાગ્ય બિલકુલ જ પ્રબળ થઈ જશે. એટલે કે તમારો જે લકી સમય છે તે હવે શરૂ થવા જઈ રહ્યો છે. અને આ જ ક્રમમાં આગામી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જેટલા પણ જાતકો છે તેમને હું એ જ કહેવા માંગીશ કે ભગવાન ભોળાનાથના હવે બંને હાથ તમારા ઉપર આશીર્વાદના રૂપમાં વરસવાના છે. તમારું ભાગ્ય પૂરી રીતે પ્રબળ થવા જઈ રહ્યું છે. એટલે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા જેટલા પણ વિરોધીઓ છે, જે પણ તમારા દુશ્મનો હતા તે હવે તમારી સામે ઘૂંટણે પડવાના છે. તો તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. પોતાના જીવનની દરેક પરેશાનીમાંથી હવે બહાર નીકળવાનો તમારો સમય નજીક આવી ચૂક્યો છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં તમને જે મોટી પરેશાનીઓ આવી રહી હતી, ઘણી સમસ્યાઓથી તમે જે ઝઝૂમી રહ્યા હતા, હવે પૂરી રીતે બધી સમસ્યાઓ ધીરે ધીરે કરીને પોતાની મેળે જ ખતમ થઈ જશે. તમારા વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. આગામી રાશિ છે ધન રાશિ. ધન રાશિના જેટલા પણ જાતકો છે જેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો હવે તમને તમારી બીમારીમાંથી મુક્તિ મળવાની છે. કે જે વિરોધી તમારા દુશ્મનો હતા તે હવે તમારી સાથે મિત્રતા કરવાની કોશિશ કરશે. સમાજમાં માન સન્માન, પ્રાણ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અને વૃદ્ધિ જ વૃદ્ધિ મળશે. અને તમારા ઘરમાં બરકત થશે. પૈસા રૂપિયા દરેક ચીજમાં સમૃદ્ધિ, ઉન્નતિ પણ થશે.
અને તમારા ઉપર જો કોઈ દોષ છે, જેમ કે શનિ દોષ, મંગળ દોષ કે સાડાસાતી જો તમારી ચાલી રહી છે, તો આ સમસ્યાઓથી પણ હવે તમને મુક્તિ મળવાની છે.